भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। બધાને હરિઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. તો આજના આપણા ચિંતનમાં આપણે આગળ વધીએ. તો હજી અમુક લોકોને ખાસ કહેવાનું કે જે પણ રાખી શકતા એ પોતાનો વિડીયો ઓન રાખે તો થોડી મારે વાત કરતી વખતે અનુકૂળતા આવે. આમ તો લગભગ બધાએ વિડીયો ઓન રાખવો જોઈએ, કમસે કમ મારી સામે જે લોકો બધા બેઠા છે એ. તો આપણે ગઈકાલે બીજા અધ્યાયનું ચિંતન કરતા હતા, સેકન્ડ ચેપ્ટર સાંખ્ય યોગ, અને તેમાં આપણે બીજો અધ્યાય પૂરો તો કર્યો, પણ એમાં 62 અને 63મો શ્લોક બહુ મહત્વનો શ્લોક છે, જેની ચર્ચા આજે આપણે થોડી જોઈને પછી આપણે આગળ વધીએ. આજે ત્રીજો અધ્યાય પણ જોશું આપણે સારાંશ રૂપે. 62મા શ્લોકમાં ભગવાને એક સરસ મજાની ક્રમ બતાવ્યો છે, અને એ ક્રમ તમારા ને મારા જીવનમાં સીધો આપણને સ્પર્શ થાય ને એવો આ ક્રમ છે. તો ક્રમ શેનો છે? તો આપણા જીવનમાં આપણું નૈતિક રીતે કે આપણું વિવેકની દ્રષ્ટિએ કે આપણું વૈચારિક દ્રષ્ટિએ એક હ્યુમાનિટી કહેવાય, માનવ કહેવાય, એમાંથી આપણું પતન થાય. પતન કોઈ ફિઝિકલ નથી, એ પતન ઇન્ટરનલ છે, મનના સ્તરે છે, બુદ્ધિના સ્તરે છે, ત્યાં પતન થાય છે આપણું. તો એ પતન માટે આપણે બધા ફીલ તો કરતા હોય, જેમ કે તમે બધા કહેતા હોય કે ભાઈ અમને સ્ટ્રેસ બહુ આવી જાય છે, અમને ઓવર થિંકિંગ અમારું બંધ થતું જ નથી, પછી અમને કોઈ કારણ વગરનો ભય લાગ્યા કરે છે, અને આવા બધા આવેશોની જે ચર્ચા આપણે કરતા હોય, તો એવી ચર્ચા ભગવાને કંઈક અહીંયા 62 63મા શ્લોકમાં કરી છે કે જે આપણે બધાને લાગુ પડે છે. એટલે મને લાગે છે કે થોડુંક એમાં આપણે ડિટેલ જોઈને પછી આગળ વધીએ. તો ચર્ચા બે પ્રકારની છે. એક છે આપણે બધાને જે અનુભવ હતો, સમગ્ર સમાજને અનુભવ હતો, જે રોગ છે, આમ એક સહજ સ્વભાવ પણ કહેવાય અને એને રોગ પણ કહેવાય. જો એવું ન માનજો કે આવું જેમ થતું હોય બધું એ ખરાબ કહેવાય. દરવાજો અટકાવવો પડશે, અવાજ આવે છે. હા, દરવાજો અટકાવ. એટલે એમાં બે છે. લાસ્ટ ગઈકાલે મેં બધાને પૂછ્યું હતું એ પ્રમાણે એક છે કામ અને એક છે ક્રોધ. હવે કામ શબ્દનો અર્થ થાય સંસ્કૃતની અંદર, કામ એટલે ઈચ્છા, ડિઝાયર.
હવે જ્યારે કામનો અર્થ ઈચ્છા થાય તો ઈચ્છા તો સામાન્ય હોય, બે પ્રકારની ઈચ્છા હોય. જે ઈચ્છા આપણા જીવનમાં પ્રોબ્લેમ કરે છે ને, તો તે પહેલાં એને સમજીએ કે ડિઝાયર છે એ આપણા જીવનમાં બહુ જ મોટો ઇન્સ્પાયરિંગ સ્ત્રોત છે આખો. કેમ કે ઈચ્છા થાય પછી જ માણસ કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થઈ શકે. ઈચ્છા થાય પછી જ કોઈને કોઈ કાર્ય કરી શકે, કોઈને કોઈ સફળતામાં કોઈ પણ આપણે જે લોકો મેળવતા હોય એ બધા સૌથી પહેલાં તો ઈચ્છા જ થઈ હોય. અને સફળતા માટે તો એવું કહેવાય કે બર્નિંગ ડિઝાયર હોય ને ત્યારે તમારા જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય. તો એ બધી ઈચ્છાઓ જે છે, સફળ થવાની ઈચ્છા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા, પ્રથમ નંબરે માર્ક્સ લાવવાની ઈચ્છા, પછી બધી વસ્તુઓ મારે જોઈ છે જે મને ગમે છે એ વસ્તુઓ મેળવવાની ઈચ્છા, સંતાન મેળવવાની ઈચ્છા, પછી આ બધા જ પ્રકારની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓમાં એક શબ્દ છે કામ શબ્દ. કામ ક્રોધ આ બે શબ્દો છે, બંનેની રાશિ એક જ છે. તો કામનો અર્થ એવો થાય કે મારા મનમાં ઈચ્છા હોય, પણ ઈચ્છામાં જ્યારે મારી તીવ્રતા ભળે ત્યારે એ ઈચ્છા છે, ઈચ્છા પ્લસ તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ કામ. ગઈકાલે વાત કરી પ્રમાણે હું રહી ન શકું, બસ. તો જેના વગર આપણે રહી ન શકીએ એના પ્રત્યે કાં તો આપણને આસક્તિ છે, અને જો આપણા મનમાં એ વસ્તુ કે વ્યક્તિ મેળવવાની ઈચ્છા હોય તો એને કહેવાય કામ. તો કામ અને ક્રોધ છે એ મનુષ્ય જીવનમાં પણ છે અને બીજા બધા પ્રાણીઓમાં પણ છે. ખાલી મનુષ્યમાં શું કામ? એટલે એક સરસ મજાનું એક કોટેશન તમે લોકો ઘણી સાંભળતા હશો બધી જગ્યાએ કે આહાર નિદ્રા ભાઈ મૈથુનંચ એતદ્ભી પશુભિ સમાના ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેન હીના નર પશુભિ સમાના. આહાર નિદ્રા ભય મૈથુન એટલે કે આ બધું જે છે એ મનુષ્યમાં અને પ્રાણીઓ બધામાં છે. ઇવન ક્રોધ જેને આપણે કહીએ છીએ તો ક્રોધ બધા પ્રાણીઓમાં પણ છે ને આપણી અંદર પણ છે. તો બેઝિકલી હ્યુમન બિંગ તો એનિમલ જ છે ને, આપણે બધા પ્રાણીઓ જ છીએ. પણ પ્રાણીની સાથે સાથે આપણે એમ કહીએ કે આપણે બુદ્ધિશાળી છીએ, આપણે વિચાર કરી શકીએ છીએ, આપણી અંદર ઘણું બધું જ્ઞાન છે, તો એટલે આપણે બીજા પ્રાણી કરતાં જુદા છીએ એમ આપણે જાતને કહેતા હોઈએ. પણ આ ક્રોધ અને કામ એ બધા જ પ્રાણીઓની અંદર કોમન હોય છે. એટલે એ નેચરલ છે, એ સહજ છે ને સ્વાભાવિક છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ કામ અને ક્રોધ છે ને એ આપણા જીવનમાં ઘણું બધું ડેમેજ કરે છે. એટલે આ ડેમેજિંગ પાર્ટ હોવાને કારણે આપણે એમ કહી શકાય કે એમાંથી બહાર નીકળવાની આપણા લોકોના મનમાં સહજ ઈચ્છા થાય. જેમ કે હું તમને એમ કહું કે ગુસ્સો બધાને આવે છે, તો ગુસ્સાના સમયમાં કે લાસ્ટ ટાઈમ આઈ થિંક ગઈકાલે ચર્ચા થઈ હતી આપણે કે ગુસ્સો મને આવે છે તો ગુસ્સો સારો છે કે નહીં. તો અમુક લોકો કહેતો કે સામેજી કોઈ વ્યક્તિ ન માને શું કરું? ભાઈ મેં સામે જવાબ આપ્યો તો ભાઈ ન માનતા હોય તો આપણે આપણું માત્ર કોમ્યુનિકેશન કરવાનું છે. તો કોમ્યુનિકેશન ગુસ્સો કર્યા વગર પણ થઈ શકે, બરાબર. હવે જો તમે આ બતાવું કે કામ અને ક્રોધ છે કેવા ખતરનાક છે ને. જો આપણે એમ કહેવાય કે ગીતાજી ભગવાને કીધું બીજા અધ્યાયમાં કે કર્મણી એવ તવ અધિકાર, તું સ્વતંત્ર છો જીવનમાં, વહેલા સ્વતંત્ર છો, ક્યાં આવું ક્યાં જવું, શું કરવું શું ન કરવું, વહેલા ઉઠવું મોડા ઉઠવું, આ બધું તારા હાથમાં છે, સ્વતંત્ર છો તું. તમે મને કહો કે આપણે સ્વતંત્ર છીએ તો જે ઈચ્છા થાય એ પ્રમાણે આપણે કરી શકીએ. હા, અમે કરી શકીએ, જે ઈચ્છા થાય એ પ્રમાણે કરી શકાય. પછી હું પ્રશ્ન કરું કે તમને બધાને ગુસ્સો આવે છે? તમે બધા લેખો હા સ્વામીજી ગુસ્સો આવે છે. ઘણા લેખો સ્વામીજી બહુ ગુસ્સો આવે છે, અનકન્ટ્રોલેબલ ગુસ્સો આવે છે. અચ્છા, તો આમાં મારી પાસે 4-5 જણા ઓનલાઈનમાં બધા છે, ઘણા બધા, પણ વિડીયોમાં 4-5 જણા વિડીયો ઓન છે. હું પૂછું કે ગુસ્સો જો તમને આવતો હોય તો એક વાત મારી માનો, તમારા માનવી તો જોઈએ. આટલા 2-3 દિવસથી હું તમને ભણાવું છું ને નાની વાત છે કે બહુ મોટી વાત નથી. તો એક વાત મને તમે મારી માનો કે તમે 30 સેકન્ડ માટે ગુસ્સે થઈ બતાવો. ચલો ભાઈ, તમને ગુસ્સો તો આવે છે? નથી આવતો? આવે. આંખ જોઈને કહી દો ગુસ્સો કેટલો આવે છે. બોલતો નથી, મારી સજ્જનતા છે. આંખ કોઈનો ચહેરો જોયો ને, ચહેરો એની આંખમાં નીતરે. આજુબાજુ ચહેરામાં તમને ખબર નથી કે તમને આવતો ગુસ્સો અત્યારે ભલે મારી સામે નથી આવતો પણ અમને દેખાઈ જાય. કારણ કે અમે જન્મજાત અમે શિક્ષક છીએ, ટીચર છીએ.
હવે હું કહું ચલો તમે ગુસ્સો કરી બતાવો, ચાલો હાલો, કોણ કરી દેશે આમાંથી? આ નિરાલી બેન હસે જેમ ના હાલે, ગુસ્સો કરી બતાવો, ચાલો. હસવાનું નથી, ગુસ્સો બતાવો, ગુસ્સો કરાવો, ચાલો. આ બધા બેનો હસે જ. હું આટલી એક મારી નાની વાત તમે માનતા નથી. હું તમને આટલા દિવસથી ભણાવું છું, તમે કહેજો કે તમને ગુસ્સો બહુ આવે છે, તો કરી બતાવો હાલો, ચાલો ગુસ્સે થઈ જાઓ. કરો છે ના ના, ધારો કે તમે કરવો હોય ને, કારણ વગર ના આવે. હા એ વાત સાચી, નિરાલીબેન કે કારણ વગર ના આવે. એટલે મતલબ જો મારો કહેવાનો મુદ્દો અહીંયા જ છે કે તમને ગુસ્સો આવે છે, પણ એના માટે પણ તમને કારણ તો જોઈએ ને. કારણ વગર ના આવે, કારણ વગર ગુસ્સો કેમ આવે? અમને કારણ તો જોઈએ કે નહીં? કારણ તમને ખપે, કારણ વગર ગુસ્સો ના આવે. અચ્છા, એનો મતલબ એમ કે તમારે ગુસ્સો કરવો કે ન કરવો એ તમારા હાથમાં નથી. યુ નીડ રીઝન. તમને કોઈ પ્રકારનું કારણ જોઈએ છે એટલે ગુસ્સો આવે. આ તો કોના જેવું થયું કે પંખો અત્યારે બંધ છે, બરાબર? તો હું તમને પૂછું બધાને, તમારા પંખામાં ફરક શું? હલો ભાઈ, તમારા પંખામાં ફરક શું? જુઓ, પંખો ક્યારે ફરે? સ્વિચ દબાવો ત્યારે. સ્વિચ દબાવો એટલે પંખો ફરે, કરેક્ટ? હવે ધારો કે હું તમને એમ કહું કે મારે તમને ગુસ્સે કરવા હોય તો તમારી પાસે કારણ હોય, તો કારણ જેવું થશે રજૂ એટલે તમે ગુસ્સે થઈ જાઓ, અને કારણ હોય તમે ગુસ્સે ન થાવ, તો પંખા જેવા થયા. સ્વિચ ઓન કરો એટલે પંખો મંડે ફરવા, સ્વિચ ઓફ કરો પંખો થઈ જાય બંધ. એટલે મારો મુદ્દો અહીંયા હસતા હસતા કહેવાનો એ છે, તમે બધા ખોટું ન લગાડજો. મારો મુદ્દો અહીંયા એ છે કે ગુસ્સા કરવામાં આપણે જેટલા માનીએ છીએ એટલા સ્વતંત્ર નથી, અને એ ગુસ્સો મારાથી થઈ જાય છે, સ્વતંત્ર નથી. એટલે ગુસ્સો તમને બહુ ગુડ ન્યૂઝ તમને આપું કે ગુસ્સો તમને આવતો હોય તો એમાં કાંઈ ખોટું ને ખરાબ તમારા પક્ષે નથી, કેમ કે ગુસ્સા માટેના કારણો ઉત્પન્ન થાય છે અને તમારાથી થઈ જાય છે, બરાબર ને? પાણી હોય એ વહેવા લાગે નીચે, તેમાં પાણીનો વાંક શું? અગ્નિ હોય એ અગ્નિ ઉપર ઉઠતો હોય, અગ્નિ ઉપર જ જાય, તેમાં અગ્નિનો વાંક શું? એ નેચરલ છે, એ સહજ છે, એ સ્વાભાવિક છે. એમ તમને બધાને કે આપણે બધાને આવતો ગુસ્સો છે એ સહજ છે અને સ્વાભાવિક છે. એટલે તમારી વાત એ હું માનું છું, અને તમને અહીંયા સુધી મેં તમને સપોર્ટ કર્યો. હવે હું મારી વાત કરું. ગુસ્સો આપણા માટે સારો નથી, અને હું નક્કી કરું કે મારે ગુસ્સામાંથી બહાર આવવું છે અને ગુસ્સા વગર મારે જીવવું છે, તો મારા માટે, આપણા માટે કે કોઈ માનવ માટે પોસિબલ છે કે કેમ? ચાલો વિચારીને કહો મને. ધારો કે તમને અત્યારે ગુસ્સો આવે છે, બરાબર? તમારી પર્સનાલિટીમાં છે, પ્રકૃતિમાં છે, અને એમાં જેમ જેમ તમારી પોસ્ટ વધે ને એમ એમ ગુસ્સાનો પ્રભાવ વધતો જાય. તો હું પૂછું કે ગુસ્સો કરવામાં તમે સ્વતંત્ર નથી, ગુસ્સો તમારી થઈ જાય છે. અહંકાર તમારો ન પોસાય ને એટલે ગુસ્સો આવે. જો એમાં એવું છે કે ગુસ્સાના એમાંથી બહાર તમે તો નીકળી શકો. પોસિબલ છે, પણ બહુ અઘરું પડે, મનોબળ કાઠવું પડે. હા ચલો, હા જો બરાબર છે. તમે બધા કદાચ તમે આટલા વખત બધા ઝૂમ ઉપર મિટિંગમાં તમે હાજર રહો છો, પણ મારી મિટિંગ એવી છે કે મને હંમેશા તમારું એક્ટિવ પાર્ટ જોશે. એટલે તમારે લોકોએ આમાં કંઈક લેવું પડશે, લખવું પડશે, વાતચીત કરવી પડશે, ને ધીમે 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 તમે જેમ વાત કરશો એ પ્રમાણે હું આગળ મારી વાતને લઈ જઈશ. અને કારણ કે મારું આ એક પ્રકારનું ઓપરેશન છે, તો ઓપરેશનમાં એવું હોય કે ડૉક્ટર જ્યારે ઓપરેશન કરાવે ને ત્યારે પેશન્ટને બેભાન કરી દે, બરાબર કે નહીં? બેભાન કરી દઈએ. પણ મારા માટે એવું નહીં થાય. હું તો તમને જાગતા કરીશ આમાં. એટલે ઘણીવાર મને લાગે કે તમારા વિડીયો મને ખબર પડે કે તમે જાગો છો કે પોઢી ગયા છો, ખબર ન પડે. વિડીયો બંધ હોય ને અમને એવું લાગે કે હા આટલા બધા લોકો મને સાંભળે છે, પણ તમે સાંભળો કે ન સાંભળો મને ખબર ન પડે. એટલે જો તમે લખ્યું છે કે પોસિબલ છે, પણ બહુ અઘરું પડે, મનોબળ કાઠું કરવું પડે, બહુ ધીરજ રાખવી પડે. જો એમાં એવું છે કે ચિંતા ના કરો, આટલું બધું અઘરું નથી. મારું એટલું જ પૂછવું છે તમને, એક હા કે ના મને કહેજો કે ધારો કે કોઈ વ્યક્તિ નક્કી કરે કે હવે મારે જીવનમાં ગુસ્સામાંથી બહાર આવવું છે, તો એ વ્યક્તિ પોતાની પર્સનાલિટીમાં ગુસ્સાના પ્રભાવમાંથી બહાર આવી શકે કે કેમ? પોસિબલ છે. એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ તો ગુસ્સો ના આવે. દક્ષાબેન કહે છે કે ના પોસિબલ જ નથી, સોનલબેન કહે છે કે ના પોસિબલ નથી.
એ બેન કહે છે હા હવે હા હાની સંખ્યા વધતી જાય છે, હા કે ના, હા થઈ શકે ચલો, હા પોસિબલ છે. ઓકે, તમારા મોટા ભાગનાનું આમાં રિઝલ્ટ જે આવ્યું છે એમાં હા વાળાની સંખ્યા વધારે છે કે હા પોસિબલ છે. ભલે અમને આવે છે, આવી જાય છે અને અમને એના કારણો હોય છે, એ બધું બરાબર છે, પણ ધારો કે નક્કી કરવામાં આવે કે ગુસ્સામાંથી અમારે મુક્ત થવું છે તો થઈ શકાય. હું એટલા માટે કહું છું કે આવનારા સમયમાં, અત્યારના સમયમાં બધા જ છોકરા છોકરીઓ યંગસ્ટર્સની અંદર આ ગુસ્સો બહુ જ મોટી માત્રામાં જોવા મળે છે. એટલે અમારી સામે અત્યારે કેટલી માતાઓ બેટી મને દેખાય ને, આમાંથી 81 દેખાય છે, પણ હું ઈચ્છું છું કે હવે આવનારી નવી પેઢી છે ને એ અત્યારથી પોતાના ગર્ભમાં હોય ત્યારથી સાંભળી સમજીને આવે કે આ ગુસ્સો જે છે એ ગુસ્સો આપણા માટે સારો નથી ને એમાંથી બહાર આવી શકાય છે, અને પર્સનાલિટીમાં ગુસ્સો આવે એ બહુ સારું ન કહેવાય, એમાંથી આપણે મુક્ત થવું જ જોઈએ. અત્યારથી સમજીને લોકો બધા આવે, પોસિબલ છે, આવી શકો બહાર ગુસ્સામાંથી બહાર આવી શકો એટલે જ કહેવાય વી આર હ્યુમન બિંગ. અને ભગવાને ગીતાજીમાં ચર્ચા કરી છે. આજે બીજા અધ્યાયમાં ચર્ચા છે ને, જ્યારે સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકતી તો કંટ્રોલ થઈ જાય. ઓકે, હા, ધીટ ઇઝ ગુડ. ધારાબેન સાચો જો એ બધા મુદ્દો આવશે જ કે કેવી રીતે ગુસ્સો નિયંત્રિત થાય. તો સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ તમે સમજાય તો કરે તમારો ગુસ્સો ત્યાંથી હટી જાય. બરાબર, એ બધા એના કારણો જ કઈ દૂર કરાય. પહેલો મુદ્દો ક્લિયર કરી કે ગુસ્સો કરતા નથી, થઈ જાય છે એક. બીજું કે ગુસ્સામાંથી આપણે બહાર આવી શકીએ. આ બે મુદ્દા આપણા માટે થયા. હવે વિચારીએ કે કેવી રીતે બહાર આવી શકે ગુસ્સામાંથી. ઇટ જસ્ટ because of negative thinking. When you take these things positive, it's possible to control your anger. ચલો, સરસ મજાનું પહેલું મારું વાક્ય છે, ગુસ્સામાંથી બહાર આવવું હોય તો હવે જે વાક્ય બોલું છું એ મોડર્ન સાયકોલોજીને ધ્યાનમાં રાખીને બોલું છું કે કદી પણ એવું ન બોલવું કે ન સમજવું કે ગુસ્સાને કંટ્રોલ કરવાનો છે. નેવર એવર સે લાઈક ધીસ. ઇઝ અ સાયકોલોજી, એકદમ મનની સાયકોલોજી છે. કંટ્રોલિંગ, પપ્પા ને મમ્મી હોય ને એનો વાંધો જ આ છે, એ છોકરાઓને કંટ્રોલ કરે. આ માઇન્ડનું કેવું છે જોજો, હું તમને કહું, હમણાં સમજાવું. જો જેમ કે અત્યારે હું સરસ મજાની તમારી સાથે વાત કરી રહ્યો છું, તમને કંઈક સમજાવી રહ્યો છું. ધારો કે અમારું આ આશ્રમ, અમારું કેન્દ્ર છે અહીંયા આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજમાં, તો અહીંયા અમે એક બોર્ડ મારી દઈ કે જેટલા પણ અહીંથી નીકળે ને એ કોઈ પણ અંદર જોવે નહીં. શું થાય? એટલે એને ખબર પડે, કોઈક જોવે, એને કોઈને ખબર ન પડે, ત્રાસી આંખે જોવાનો પ્રયત્ન કરે. આશ્રમ પાસે નીકળે, ધીમે ધીમે નીકળે, બીજી ગલીને પાછા અહીંયાથી નીકળે કે છે શું એવું કે તમે જેની ના પાડતો બધા ફરી ફરીને જોશે. કરેક્ટ, સાચી વાત. તો એ હ્યુમન નેચર છે. તમે એમ કહો કે ગુસ્સાને કંટ્રોલ કરવાનો છે તો ગુસ્સો ડબલ થઈ જશે. માઇન્ડનો નેચર જ એવો છે. જેમ કે તમને હું કહું, તમને બધા તમારું મને અત્યારે શાંત છે કે અશાંત છે, મતલબ તમે અત્યારે ફોકસ કરીને સાંભળી શકો છો કે નહીં? હા, સાંભળી, મેં સાંભળી શકીએ છીએ. પણ જો તમને હમણાં ધ્યાન કરાવું, ખબર પડે મન કેવું તમારું અશાંત થઈ જાય છે. શાંતિથી બેસો, બસ કાંઈ જ ન વિચારો, કાંઈ જ ન વિચારો. બસ તમે જો કાંઈ જ ન વિચારો એટલે સૌથી પહેલું વિચાર આવશે કે ભાઈ જવું ક્યારે છે પાછું અહીંથી, આ ધ્યાન ક્યારે પૂરું થશે, બધા જ વિચારો આવશે. આ નેચર છે. એટલે નિયમ છે કે તમે આ કંટ્રોલિંગ ધ એંગર, નેવર યુઝ ધીસ લેંગ્વેજ ઇઝ અ જજમેન્ટલ લેંગ્વેજ કહેવાય ને મોડર્ન સાયકોલોજીની પરિભાષામાં. એને શું કહેવાય? ગુસ્સાનું મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ ઇઝ અ વન્ડરફુલ વર્ડ. મેનેજમેન્ટ ઓફ એંગર, કંટ્રોલિંગ એંગર નહીં, મેનેજમેન્ટ. મેનેજ કરી શકે. જો ગુસ્સાને સંપૂર્ણપણે આપણે છોડવો છે, પણ એને પહેલા ધડાક એવું ન કરી કે 100% આજથી હું ગુસ્સો નહીં કરું. અમે લોકો આ તૃપ્તિબેનને બધા છે ને ખબર છે, સંગીતાબેનને, કે અમે લોકો ગાયત્રી યજ્ઞ કરાવવા જતા. નાનો હતો ને ત્યારે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ કરાવવા. મારા પરિવારમાં બધા મોટા બેન ને મમ્મી ને માતૃશ્રી બધા બેઠા છે, એ લોકો આવતા સાથે અમે બધા જાતા ગાયત્રી યજ્ઞ કરાવવા. તો ત્યાં ગાયત્રી યજ્ઞમાં જે બેસે ને છોકરા હોય, નાનકડા બધા હોય, તો એમાં પ્રતિજ્ઞા લેવામાં આવે કે આજે ગાયત્રી યજ્ઞ કર્યો તો તમે દક્ષિણામાં શું? અમે દક્ષિણા કંઈ લેતા નહીં, કારણ કે મિશનમાં દક્ષિણા લેવાની ત્યારે મનાઈ હતી. તો પ્રતિજ્ઞા શું કરે કે આજથી હું ગુસ્સો નહીં કરું, પ્રતિજ્ઞા કરો. એ પ્રતિજ્ઞા મેં લેવડાવતા. પણ મને ખબર છે કે હવે હું ક્યારે આવું ન કહી શકું. કેમ
કેમ કે ગુસ્સો કરવામાં આપણે સ્વતંત્ર નથી, તો એના વિશે હું પ્રતિજ્ઞા લઈ કેવી જ શકું? જેમ કે તમને એમ કહું, જો મારા હાથમાં આ ડબ્બી છે, બરાબર? હવે તમે એમ કહો કે સામેજી પ્રતિજ્ઞા કરો કે આ ડબ્બીને હું તમે મૂકી દેશો, તો હું શું કરું? આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ ડબ્બીને હું મૂકી દઉં છું, કેમ કે મારા હાથમાં છે. તમે ગુસ્સાના હાથમાં છો કે ગુસ્સો તમારા હાથમાં છે? નેચરલ છે, ગુસ્સાના હાથમાં આપણે છીએ, કારણ કે આપણે ગુસ્સા કરવા માટે પરિસ્થિતિ જોઈએ, અને પરિસ્થિતિને વાતાવરણ આવે એટલે ખબર ન પડે, અને ગો વિથ ધ ફ્લો. મનમાં આવે એટલે કરી જ નાખો. આ મોટામાં મોટો રોગ આ છે અત્યારનો સમય. મનમાં આવે કરી નાખો, એટલે ગુસ્સો આવ્યો, ગુસ્સો કરી નાખો તમે. તો ગુસ્સો જે વસ્તુ જે છે એ ગુસ્સા ઉપર ક્યારેય પ્રતિજ્ઞા દ્વારા કંટ્રોલિંગ ક્યારેય ન મેળવી શકાય. એના માટે મેનેજમેન્ટ કરવા માટે શું કરવું પડે? થોડું સમજવું પડે, બહુ ડિટેલમાં નહીં, કારણ કે અમે તો આના પર સ્પેશિયલ આના સેમિનારો લઈએ છીએ, એંગર મેનેજમેન્ટના, ફિયર મેનેજમેન્ટના. પણ તે થોડુંક તમને વાત કરીને પછી આગળ વધીએ. ગુસ્સામાંથી આગળ બીજી વાત કરી કે ગુસ્સો જે છે ને એના ઘણા બધા સ્ટેપ છે આવવાના. ગુસ્સો આવવાના સ્ટેપ છે. એક ધડાકે સીધો જ ગુસ્સો તમને ના આવી જાય. મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે તમે ગુસ્સો કરો એમ ના આવે. કેમ આવે? ગુસ્સા માટેના પગથિયા છે. પહેલું એક પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું. સૌથી પહેલું પગથિયું ગુસ્સો આવવાનું છે એ છે પેઇન. એને કહેવાય દુઃખ. તમને દુઃખ થયા વગર ક્યારે પણ ગુસ્સો આવે નહીં. દુઃખ એટલે હર્ટ. હર્ટ એટલે તમારી કોઈક ઈચ્છા હોય, એ ઈચ્છા તૂટે, બ્રેક થાય. એટલે ઈચ્છા તૂટે એટલે બ્રેક થાય ને, એમાંથી પેઇન ઊભું થાય, દુઃખ ઊભું થાય. અને દુઃખ જે ઊભું થાય ને, એ દુઃખ જ્યારે અભિવ્યક્ત બહાર થાય ને, ત્યારે એને કહેવાય ગુસ્સો. સિમ્પલ છે. તો જેને જેટલો ગુસ્સો આવે છે એટલો એની અંદર પેઇન છે. સમજાય છે વાત? એ વ્યક્તિ એટલો અંદરથી પેઇનફુલ છે. જેટલું પેઇન વધારે એટલો ગુસ્સો વધારે. કારણ કે ગુસ્સામાં એવું નથી કે, જો તમને સમજાવું કે ગુસ્સામાં કોઈક બહારનું નિમિત્ત બને, બરાબર ને, કોઈ ઘટના હોય, પણ હું તમને પૂછું બરાબર જવાબ આપજો, આના પરથી ઘણું બધું સાબિત થશે. મને કહેજો, તમને ઘણીવાર એવું લાગ્યું નથી કે બહારની ઘટના બહુ જ નાની હોય અને ગુસ્સો બહુ મોટો આવી જાય? આવું બન્યું છે? ઇવન તમે ક્યારેક ભોગ પણ બન્યા હો અને તમને પણ આવ્યો હોય, અને ક્યારેક તમને ખબર પણ પડે કે હારું મને ગુસ્સો આવ્યો, એ સમય ખબર ન પડે, પછી એમ થાય કે હારી વાત તો બહુ નાની હતી પણ હું એને મેનેજ ન કરી શકી અને મારાથી ગુસ્સો બહુ મોટો થઈ ગયો. તો કારણ કે હા, ઘણીવાર એવું થાય છે, કરેક્ટ, હા બને. પણ પેલાનું હા બને, પણ પેલાનું પણ યાદ આવી જાય. હા, ધીસ ઇઝ કરેક્ટ. નિરાલીબેન જે વાત કરે છે ને એ મુદ્દા પર મારે આવું છે કે હા, એવું બને કે ગુસ્સો મને આવી જાય, પરિસ્થિતિ નાની હોય પણ ઘણો બધો ગુસ્સો આવે. હવે તમને એક નવું કારણ બતાવો જેની તમે કદી કલ્પના પણ નથી કરી. તમારા માટે સાવ નવી વાત બતાવો. ગુસ્સો જ્યારે, હા એકવાર એવું થઈ પણ પછી સમજી જવાય, હા સમજી જાય બરાબર છે, પણ જ્યારે આવે ત્યારે એકદમ બ્લાસ્ટ થાય, ઘણો બધો આવે. હા, તમે એમ કહો છો કે સ્વામીજી એમાં એવું છે કે આગળની એક બે ઘટના ઘટી હોય, બીજી બે ઘટના ઘટી હોય, ત્રીજી કોઈ ઘટના ઘટી હોય, અને મોટે ભાગે કેવું થતું હોય, તમને બધાનો અનુભવ હશે કે તમે તો બધા ધર્મપત્ની હો, ઘરમાં તમે બધું સંભાળતા હો, કરતા હો, પતિદેવનો અનુભવ તમારો શું છે? પતિદેવનો અનુભવ કેવો છે કે તમે તો બરાબર હો, ઘરમાં બધું બરાબર, પતિદેવ બહાર ગયા હોય અને ત્યાં એને કંઈક માથાકૂટ થાય, અને પછી એમાં ખાસ બોસ સાથે માથાકૂટ થાય. બોસને કહી તો હકાય નહીં. એટલે અમારા સ્વામીજી બહુ સરસ જોક કરતા. જોક સાંભળવા જો, જોક ઇઝ અ જોક, વન્ડરફુલ જોક. આના પર તમને ખબર પડે કે શું દશા થાય ગુસ્સા વખતે. એમાં એક બેંકના મેનેજર હતા, અને મેનેજરને ઘરમાં સવારના પોરમાં નાસ્તા વખતે પત્ની હારે કંઈક માથાકૂટ થઈ. અને એમાં એવું છે કે ગમે તેવા બેંકના મેનેજર હોય, પણ ઘરમાં તો જેનું હાલતું એનું હાલે ભાઈ, આમાં કહેવાય નહીં કોનું હાલે કોનું ના હાલે. તો ઘરમાં એના ધર્મપત્ની સાથે કે સવારના પોરમાં નાસ્તા વખતે ધડબડાટી બોલી ગઈ.
આ તો ઠામ છે, ખકડે. હવે ક્યારે ખકડે એનું કઈ કોઈ અંદાજ જ નથી. કોઈ જ્યોતિષ ન કહી શકે કે તમારા ઘરમાં બપોર 3:30 વાગે ધડબાટી બોલશે, કોઈ ન કહી શકે. એ ગમે ત્યારે થઈ જાય, મૂડ ઉપર છે. એટલે પતિ પતિને ઝઘડો થઈ ગયો એટલે મેનેજર કંઈ બોલી શકે નહીં. એટલે મેનેજર ગયા સીધા બેંકમાં ગયા અને એને જોયું કે હવે હું કોની ઉપર મારી આ ગુસ્સો કાઢું. કારણ કે એમ એવું ઘણા લોકોને વોમિટિંગ કરવાનું હોય. વોમિટિંગ એટલે ઉલટી. હવે ઉલટી એટલે ગુસ્સો. હવે ગુસ્સો આવે એટલે કાઢવો કોના ઉપર? એટલે એને એના નીચેના માણસને બોલાવ્યા, જલ્દી આવ્યો, ઓફિસમાં આવો. અને ધડ ભડાટી બોલાવી, કેમ ફાઇલ તૈયાર કરતા નથી, તમે આમ નથી કરતા, ટાઈમમાં કામ નથી કરતા, પૈસા આટલા આપીએ છીએ. એટલે ઓલા ભાઈ સાંભળીને બોસને અમે તો કોણ બોલે, એટલે એ પાછા બહાર આવે ઓફિસમાંથી. એના બોસના ઓફિસમાંથી આવે. બીજો કે શું થયું? તો કે આજે ઘરમાં ધડબાટી બોલી ગઈ છે. કોના? તો કે બોસના ઘરમાં. બોસ એના ઉપર એ કાંઈ ન કરે. એ શું કરે? આના પર ગુસ્સો આવ્યો એટલે આ શું કરશે? એની નીચેના વ્યક્તિ ઉપર કાઢશે. હાય તમે બધા શું કરો છો, આખો દી મને બોલે, આમ કરે, એમ બોલે. પછી છેલ્લો કોના પર આવશે? તો કે જે ચપરાસી હોય, પિયુન હોય, એને ઉપર ગુસ્સો આવે. તને કેટલી વાર ચા લો તો ચા નથી લઈ આવતો ને ક્યાંથી ચા લઈ આવશ ને એના પર ગુસ્સો આવે. પિયુન કંઈ બોલી શકે નહીં. એટલે ફટાફટી કામ કરીને સાંજના ઘરે જાય એટલે ઘરવાળા ઉપર એ તૂટી પડે. આખો દિવસ અમે ઘરમાં કરો શું છો? અમે આખો દિવસ કેટલું કામ કરીએ તમને ખબર છે? અને આખો બહારનો જેટલો પણ ગુસ્સો હોય વાળી ચોડીને એ પિયુન છે એ એના ઘરવાળા ઉપર ઉલટી કરે. એટલે ઘરવાળાને કે કારણ વગરની મને આ ખખડાવી શેના નાખે છે? આના માટે કે લગ્ન કર્યા છે મેં? મારા બાપુજી આના માટે આપી છે તમને? આવા 50 પ્રશ્નો થાય. એટલે હવે એના પર ગુસ્સો એ શું કરશે? એટલે એના છોકરો જે નાનકડો હોય ટપુડો, બીજો કોઈ અર્થ ન કરજો, ટપુડો એટલે ટપુડો, પપ્પુ, એ પપ્પુને ધોઈ નાખે ને મમ્મી મારે કે આખો દિવસ રેમા કરસ, આમ કરસ, તેમ કરસ, એવો મારે પપ્પુને, એવો મારે. એટલે પપ્પુ જાય બહાર અને બહાર એ ક્રિકેટ રમવા માટે જાય બેટ બોલ લઈને. હવે મમ્મી આવ ખીજાણા હોય, આટલું બધું કર્યું હોય એટલે પપ્પુ પછી દડો આવે એટલે બેટમાં એવો બોલ આવ્યો એટલે પપ્પુએ એવું માર્યું તો એ દડો ગયો ઓલા મેનેજરનો ઘર હતો એની બારીમાં ભટકાણો અને એના મિસિસ પાસે દડો ધડાક હતો ને લાગ્યો. અહીંયા બાઈ તૂટીને એના મિસિસને દડો લાગ્યો અહીંયા. હવે મને કહો કે આ દડો છે એ આવ્યો ક્યાંથી, શરૂ ક્યાંથી થયો? દુનિયા તો ગોલ હૈ, દુનિયા તો ગોલ હૈ, જે કરશો એવું પામશો. આ સૂત્ર યાદ રાખજો સ્વામીજીનું, શાસ્ત્રનું, સ્વામીજીનું શાસ્ત્રનું. અમે એમાંથી ભણીએ છીએ કે જેવું કરશો એવું પામશો, તમે જેવું આપશો એવું તમે મેળવશો. તો ગુસ્સામાં કેવું છે કે તમારી જેમ તમે કીધું કે ગુસ્સો અમારે ન કરવો, એકદમ નાની ઘટના છે, એકદમ સામાન્ય ઘટના છે, પણ ઘણો બધો કેમ આવે તો કે બધું ભેગું થાય એટલે ગુસ્સો આવે. હવે એમાં તમને ડિટેલમાં કહું કે ગુસ્સો આવવાનું મુખ્ય કારણ જે છે ને એ આપણા મનની અંદર છે. આપણા મનના 3 લેયર છે. હવે તમે યાદ કરો, સૌથી પહેલી ટોકમાં જે લોકો મારી સામે બેઠા હતા એ બધાને મેં કીધું કે મનના 3 પ્રકાર છે. તમને કોઈને યાદ હોય તો 3 પ્રકારનું મન છે આપણું. કોઈ કહેશે તો મને ગમશે, નહીં તો હું તો કહી જ દઈશ, અથવા તો એક બોલીશ ને બીજા 2 તમે ફટાફટ લખી નાખશો. મનના 3 પ્રકાર. કારણ કે અમે હું જેમ ફિલોસોફી ભણ્યો છું એમ સાયકોલોજી પણ અમે ભણ્યા છે. એમાં સાયકોલોજીમાં મનના 3 પ્રકાર આવે. 3 પ્રકારનું મન. સૂક્ષ્મ સ્થૂલ ના, એ નહીં, સૂક્ષ્મ સ્થૂલ વાળું નહીં, મનના 3 પ્રકાર. અચ્છા, કોઈ હિંમત નથી કરતું? કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. 3 લેયર છે. કોન્શિયસ, સબકોન્શિયસ, યાદ આવ્યું, હા, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. એમાં કોન્શિયસ એટલે તમારી સાથે હું જે વાત કરું છું તમે બધા મને સાંભળો છો તો અત્યારે તમારું ને મારું મન જે કામ કરે છે એને કહેવાય કોન્શિયસ માઇન્ડ, એકદમ જાગૃત મન. પછી એની નીચે હોય અર્ધ જાગૃત મન, સબકોન્શિયસ માઇન્ડ, ને એની નીચે હોય અજાગૃત મન, અનકોન્શિયસ માઇન્ડ. તો જ્યાંથી ગુસ્સો આવે છે એ આ કોન્શિયસમાંથી નથી આવતો, સબકોન્શિયસમાં નથી આવતો, એ અનકોન્શિયસ માઇન્ડના બેકગ્રાઉન્ડમાંથી ગુસ્સો આવે છે.
હવે તમે કહેશો કે સ્વામીજી અનકોન્શિયસ માઇન્ડ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? તો હવે તમને કહી દઉં. હવે તમારો અહીં મુદ્દો આવશે કે શું કામ તમને સ્વામીજી બધું સમજાવે છે. અનકોન્શિયસ માઇન્ડ એટલે અજાગ્રત મન. ને અજાગ્રત મન ક્યારે બન્યું? જ્યારે બાળક ગર્ભમાં હોય અને પછી બહાર આવે, તો બહાર આવ્યા પછી એના 3 વર્ષનું બાળક થાય ત્યાં સુધીના પીરિયડમાં એની સાથે જે પણ કંઈ થાય એમાંથી આ ગુસ્સો, આ શોક, આ વિષાદ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, ફિયર, આ બધા જે ઇમોશનલ બધી માનસિકતાઓ બધી છે ને, એ બધું જ જે છે એ અહીંથી આવે. સાત્વિક, રાજસિક અને તામસિક મન. હા, એ મનનો ટોપિક નથી અત્યારે મારે. આ ગુસ્સા માટે તમે સમજાવવું છે. એટલે આ મનના જે 3 લેયર છે ને, એમાંથી આપણને જે ગુસ્સો આવે છે ને, એ અનકોન્શિયસમાંથી આવે છે. બેઝિકલી અનકોન્શિયસ ક્યાં થયું? જ્યારે તમે 3 વર્ષના હતા કે 4 વર્ષના હતા, ત્યારે હું બધામાં ઘણી વખત કોઈના ઘરે જાઉં ને ભિક્ષા કરવા માટે, એટલે બધા એના મમ્મી ખાસ મારી પાસે આવે કે સ્વામીજી કે બસ આ અમારા છોકરાને આશીર્વાદ આપો ને, હાથ મૂકો ને. છોકરાની ઉંમર હોય કે 8 કે 10 વર્ષની. મેં તો કેમ, શેના માટે છોકરાને શેના આશીર્વાદ આપો? તો કે સ્વામીજી ગુસ્સો બહુ કરે છે છોકરો, આશીર્વાદ આપો ને ગુસ્સો કરતો બંધ થઈ જાય. એટલે હું ધીમેથી પૂછું કે આમાં તમને વધારે, મમ્મીને વધારે ગુસ્સો આવે છે કે પપ્પાને વધારે ગુસ્સો આવે છે? તો કે મને ગુસ્સો આવે છે. કે પપ્પાને? મમ્મી કે પપ્પામાંથી એક તો હશે જ કે જેને ગુસ્સો આવતો હશે. એ ઘરની અંદર કોઈ ફાધર ફિગર કે મધર ફિગર, કદાચ મમ્મી ન હોય તો મમ્મી જેવી માસી હશે. તો એવા કોઈક એ નાનપણમાં એની આજુબાજુના વાતાવરણમાંથી કોઈ વ્યક્તિ, ઇવન ગુસ્સો નહીં, ગુસ્સાના વેવ્સ જો એ છોકરાની આજુબાજુમાં ઊભા થઈ જાય તો છોકરાનું મન છે ને, અનકોન્શિયસ માઇન્ડ જે બનતું હોય ને, એમાં એની કોપી થઈ જાય. તમે જુઓ, તમને એક્ઝામ્પલ આપો. તમારા જે સંતાન જેને પણ ઘરે હોય ને, નાનકડું બાળક, એ હમણાં એક છોકરી મેં જોઈ, એની 1 વર્ષની ઉંમર છે, 1 વર્ષ જેવું થઈ ગયું ને, તો એ છોકરી આમ કરીને હલો 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 કરે. 1 વર્ષની છોકરી હલો 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 કરે. એટલે હલો 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 કહે છે. એના માટે ખબર છે? કેમ કે એ છોકરી ફોન કરતા તમને આખો દિવસ પપ્પા મમ્મીને જોવે છે. ફોન કરતા જોતા હોય એટલે એના મનમાં આ લોક થઈ જાય છે કે ફોન આવી રીતે કરાય, એના સંસ્કારો ગોઠવાઈ જાય છે. એટલે જેવી જરાક મોટી થાય ને, તરત એનામાં ફોનના સંસ્કારો આવી જાય છે. અને ઘરમાં હોય ત્યારે એની માતાએ ફોન એટલો યુઝ કર્યો. એટલે હવે તમે પપ્પા મમ્મી તરીકે જેટલું પણ કંઈ કરશો, આસપાસના વાતાવરણમાં ઊભું કરશો, એ બધું જ તમારા છોકરામાં કોપી પેસ્ટ થશે. એટલે ગુસ્સાના મૂળભૂત કારણમાં પપ્પા અને મમ્મીમાં આવતો ગુસ્સો છે, એટલો બધો ડેપ્થમાં છે. એટલે આપણે લાગે કે ગુસ્સાને મેનેજ કરવો શું કામ અઘરો પડે છે? કેમ કે બહુ ઊંડા છે, એના મૂળિયા બહુ ઊંડા છે. એ ભગવાન કે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપમાં વિદ્ય નિત્ય વૈરીના. હે અર્જુન, તું આ કામ અને ક્રોધને તારા મુખ્ય શત્રુ માનજે. આપણા મુખ્ય એનિમી છે ને. ભલે આજુબાજુના આપણા ભારતના નસીબ તો તમે જુઓ, શું કેવા પાડોશી આપણે મળ્યા છે. આપણા મુખ્ય શત્રુઓમાં કોને કોને યાદ? 2 જ નામ આવે સૌથી પહેલા. એક પાકિસ્તાન અને એક ચાઇના. 2 નામ આવે આપણને કે 2 આપણા નસીબ કે પાડોશી આપણા દુશ્મન છે. તો ખરેખર એ વાત સાચી કે જરા પાડોશી દુશ્મન છે, પણ વાસ્તવમાં એઝ એ હ્યુમન બિંગ, મનુષ્ય તરીકે આપણી અંદર આવતા જે આવેશ છે ને, એ આપણા દુશ્મન છે. શું કામ ખબર છે? જ્યારે આવેશ આવે ત્યારે મનુષ્ય હોવા માટેની આપણું જે જે લક્ષણ છે ને, જ્ઞાન, યાદ શક્તિ કે તમારો વિવેક પાવર છે, એ મિસ થઈ જાય. અને જેની અંદર વિવેક કરવાનું સામર્થ્ય ન હોય એને મનુષ્ય કેવી રીતે કહેવાય? હ્યુમન બિંગ કેમ કહેવાય? એટલે અમારે એક ભાઈ કહેતા, એ કે હવે ખોલ નાખ, વાંધો નહીં ભાઈ, ખોલ નાખ. ઓલા ભાઈ ભાઈ કે ને કામ કરતા ધીમે. હા, એક ભાઈ એમ પૂછતા, એ કે માણસ છો કે ફાનસ? એટલે મેં તો ફાનસ? તો કે ફાનસ જે સ્વતંત્ર નથી તે ઊંચું કરો એટલે મોટું થાય, નાનું કરો નીચું થઈ જાય. માણસ છો કે ફાનસ? તમે વિવેક કરી શકો છો, તમારા હાથમાં છે કે તમે બીજાના હાથમાં છો? એટલે આ ગુસ્સો જે છે અને કામ જે છે એ જીવનમાં એટલું બધું ખતરનાક સ્થિતિમાં આપણને મૂકી દે, જેની આપણે કલ્પના ન કરી શકીએ. બધાને ખબર છે કે મારાથી ભાઈ બોલાઈ જાય છે, મારાથી થઈ જાય છે, મારાથી આમ કરાય છે, મારાથી તેમ થઈ જાય છે.
તો આ ગુસ્સો જે છે એ તમારું પેઇન છે. જો એને મેનેજમેન્ટ કરવું હોય તો એનો છેલ્લો સ્ટેજ ઉપર તમે મેનેજમેન્ટ ન કરી શકો. કોન્શિયસ લેવલ ઉપર સંકલ્પ લ્યો કે આજથી હું ગુસ્સો નહીં કરું. જોજો, અમારા એક ભાઈએ અમારા સ્વામીજીને કીધું કે તમે સ્વામીજી આટલું સરસ સમજાવ્યું છે ને, તો આજે હું સમજી ગયો અને સ્વામીજી હવે મેં નક્કી કર્યું કે હવેથી હું ગુસ્સો નહીં કરું. સંકલ્પ લીધો, સંકલ્પ બેસ, પ્રતિજ્ઞા કરી કે ગુસ્સો નહીં કરું. એટલે અમારા સ્વામીજી કે ના ના એવું તો ન થાય, તમે ગુસ્સોમાંથી તમે બહાર તો ન આવી શકો. તો કે ના 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 સ્વામીજી નક્કી કરી નાખ્યું છે, તમે આટલું સરસ સમજાવ્યું છે, આટલી મહેનત કરી છે, હવે હું ગુસ્સો નહીં કરું, જીવનમાં ક્યારેય નહીં કરું ગુસ્સો. એટલે સ્વામીજી કે ના 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 મને એવું લાગે છે કે તમે ગુસ્સો નહીં મૂકી શકો, ગુસ્સો છોડવો અઘરો છે. સ્વામીજી ગમે તેવો અઘરો હોય પણ હું ગુસ્સો નહીં કરું. પણ સ્વામીજી કે ના 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 ભાઈ તમે થોડુંક કંટ્રોલ, તમે થોડુંક વિચારીને નક્કી કરજો, કેમ કે હું તમારા ફાધરને પણ જાણું છું, એ બહુ ગુસ્સાવાળા હતા અને તમે આટલો વર્ષ ગુસ્સો કર્યો છે. નહીં સ્વામીજી હું ગુસ્સો નથી કરવાનો. ના 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 તમારા ધર્મપત્ની કહેતા હતા કે તમે તો બહુ ગુસ્સો. સ્વામીજી આવી ગયા. એટલે સ્વામીજીએ તાળી પાડી. ભાઈ તમે કહેતા હતા ગુસ્સો નથી કરવો, નથી કરવો, કહે જ છે ગુસ્સામાં. હા કરેક્ટ, કહે જ છે ગુસ્સામાં. એનો મતલબ એવો કે આ ગુસ્સો જે છે ને એનું કોન્શિયસ લેવલ ઉપર તમે એનું મેનેજમેન્ટ ન કરી શકો. સબકોન્શિયસ માઇન્ડ ઉપર તમે એનું મેનેજમેન્ટ જે કરવાનું છે ને એમાં થોડો ભાગ તમારી પાસે ફ્રીડમમાં છે, પણ મેઇન ભાગ છે તમારો અનકોન્શિયસ. અનકોન્શિયસ આખું બને પેઇનમાંથી, દુઃખમાંથી બને. હવે તમે રસ્તો બતાવો. જે વ્યક્તિ પોતાના પેઇનને જેટલું સહન કરી શકશે એટલો એ વ્યક્તિ ગુસ્સામાંથી બહાર આવી શકશે. તમે મને કહો કે પહેલાના સમયમાં જે લોકો બધા ગુસ્સો કરતા ને અત્યારના જે છોકરા છોકરીઓ ગુસ્સો કરે એમ ફરક છે કે નહીં? અત્યારનું લેવલ વધી ગયું છે કે નહીં? ગુસ્સાનું વધી ગયું છે ને? તો હવે જોજો, હવે પહેલાના સમયમાં કેવું હતું કે હાલશે, ચાલશે, ફાવશે ને ગમશે. દરેક છોકરી જ્યારે ઘરે જાય, પોતાના સાસરે જાય, કારણ કે તમારું સાચું ઘર કયું? તમે જન્મ્યા એ નહીં, તમે જ્યાં સાસરે આવી તમારું ઘર. તો તમારા ઘરે જાય પાછા માતા પિતા શું કરે? તમે છેલ્લે કહે, મમ્મી કહે કે ભાઈ હાલશે, ચાલશે, ફાવશે ને ગમશે. એટલે એનો મતલબ એવો હતો કે કોઈ પેઇન આવે તો એને સહન કરી લેજે, ક્યારેય ક્વિટ ન કરજે. એ માતા પિતા છોકરીને સમજાવીને મોકલતા સાસરે, ક્વિટ ન કરજે, મૂકી ન દેજે, તોડી ન નાખજે, સહન કરી લેજે, તો થઈ જશે બધું. થોડોક સમય પછી બધું ગોઠવાઈ જશે. સહનશીલતા હોવી જોઈએ જીવનમાં. હા, દેટ ઇઝ ધ પોઈન્ટ. સહનશીલતા. સહનશીલતાનો મતલબ છે કે તમને પેઇન થાય તો પેઇનને સહન કરતા શીખો. જો તમે પેઇનને સહન કરતા શીખી ગયા અને પછી કેટલું પેઇન, શરૂઆતમાં થોડુંક પેઇન હોય, સહન થાય, પછી રિએક્ટ થઈ જાય, પછી થોડુંક તમે વધારો, તો હવે થોડુંક વધ્યું એટલે હવે પેઇન વધારે આવે ને તો પણ હું મેનેજ કરી જાઉં છું. પછી એમ કરતા ગીતાજીમાં ભગવાન એવું કહેશે કે ગુરુણામપી ન વિચારીએ, મોટામાં મોટું તમારા જીવનમાં પેઇન આવે તો પણ તમે ગુસ્સામાંથી બહાર રહી શકો છો. કેમ કે તમે હવે રિએક્ટ નથી કરતા. એક્ટ કરો, રિએક્ટ ન કરો. અને એ કેવી થશે? પેઇનને સહન કરો. ને પેઇનને સહન કરવામાં પહેલો મુદ્દો ઘણી વાર એવું બનતું હોય કે તમે જેના પર ગુસ્સો કરો છો, કદાચ એ વ્યક્તિ ગુસ્સે થયો છે ને, તમે એને સમજશો ને તો તમને ખબર પડશે કે ઇટ્સ ઓકે, એને થઈ જાય એવું. કારણ કે ઘણું બધી જગ્યાએથી એનું પેઇન ભેગું કરેલું છે, પોતે પેઇન વાળો છે, તો જાય ક્યાં? ઉલટી ક્યાં કરે? ઉલટી કરે. તો જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે સામેને એક વ્યક્તિને આવતો હોય ને તો બીજી વ્યક્તિએ સામો એને રિએક્શનમાં ગુસ્સો ન કરવો, એ સમયે શાંત રહેવું, નો કોમ્યુનિકેશન કરવું નહીં. તો આ બધા ગુસ્સાના સંદર્ભમાં થોડું ચિંતન મને લાગ્યું હતું કે આમાં આપણે થોડું કામ કરવું જોઈએ. અને એમાં આપણે આગળ જતાં પાછા અમુક ગુસ્સાનો ટોપિક પાછો આવશે ત્યારે ફરી પાછા અલગ દ્રષ્ટિકોણથી આખા ગુસ્સાને આપણે જોશું. પણ અત્યારે પહેલો મુદ્દો કહી દઉં છું કે સહન કરતા શીખીએ, પરિસ્થિતિને સમજતા શીખીએ અને ધીમે તમારી અવેરનેસ છે, તમારી કોન્શિયસનેસ છે એ તમે વધારતા જાઓ અને મનમાં વિચારો કે ભાઈ મને ગુસ્સો આવે તો આવે, પણ હું જોઉં છું કે મને ગુસ્સો આવે છે, દેટ્સ ઓલ. ને હું કેવી રીતે મેનેજ કરું છું, શીખું છું. તમારી જાતને શીખવા માટે રેડી રાખજો કે ધારો કે સાસુમાએ આમ કર્યું, કે પતિદેવે આમ કર્યું, કે નણંદે આમ કર્યું,
તો દરેક વ્યક્તિને પોતાની મર્યાદા હોય અને મર્યાદાથી વર્તન વ્યવહાર કરતો હોય તો સામેની વ્યક્તિને એની મર્યાદા સાથે જો આપણે સ્વીકારી લઈએ તો આપણે ધીમે 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 ગુસ્સા જેવા રિએક્શનમાંથી મુક્ત થઈ જશું. એક શબ્દ આવે છે મૌન રહેવું. જો મૌન રહેવામાં એવું છે કે સામેની વ્યક્તિને ગુસ્સો આવે તો આપણે મૌન રહેવું, પણ હંમેશા તમે જ મૌન રહ્યો ને એ ન ચાલે. કોઈ એક વ્યક્તિ સહન કરે ને બીજો વ્યક્તિ બોલે તો બીજાને તો મોકો મળે કે હા તો કઈ બોલતી જ નથી, એને મજા આવે એટલે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર ધડાધડ જ્યારે ત્યારે એ જ ગુસ્સો કર્યા કરે. એમ ન ચાલે. તમે મૌન રહે વાત સાચી છે, પણ જ્યારે સરસ મજાનો મોકો મળે, જ્યારે ઘરવાળા બહુ ખુશ હોય, જ્યારે આનંદમાં હોય ત્યારે શાંતિથી બેસાડી અને એને સમજાવો પ્રેમથી કે જો તમે આમ કર્યું, આમ ન કર્યું હોત તો, આના કરતાં તમે આમ કર્યું હોત તો, એ સારા મૂડમાં હોય ત્યારે. તો આવી રીતે તમે કોમ્યુનિકેશન કરશો ને તો મને લાગે છે કે ગુસ્સા જેવા આવા મોટા મોટા રિએક્શનને પણ તમે મેનેજ કરતા શીખી જશો. તો એ બધી વાત અહીંયા 62મા શ્લોકમાં આપણે જોઈ અને હવે આપણે એનાથી આગળ ચાલી અને પછી એક 65મા શ્લોકમાં પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આલ્યો જયશ્રીબેન વાત કરો. અનુબેન પ્રસાદે સર્વ દુઃખાનામ. જો આ ગુસ્સોમાંથી નીકળવા માટે આ પ્રસાદ બુદ્ધિ છે ને એને તમારે પાકી કરવા જેવી છે. પ્રસાદ બુદ્ધિનો મતલબ છે ધારો કે કોઈ વ્યક્તિ તમને તમારી ઈગોને હર્ટ થાય એવું બોલે છે અથવા કંઈક વર્તન કરે છે કે જેમ કે કામ કરનારો વ્યક્તિ છે તો તમારી ઈચ્છા મુજબ કામ નથી કરતો, પણ એને રફ ભાષામાં કેવું કે સારી ભાષામાં કેવું એટલી ફ્રીડમ તમારા હાથમાં છે. તો જો હું સ્વીકાર કરી શકીશ ને તો હું રફ ભાષામાં નહીં કહું, પણ કડક શબ્દમાં જરૂર કહેશો કે જેમ કે તમે એસે સ્ત્રી તરીકે તમે ક્યાંક બહાર જતા હો અને કોઈક રસ્તામાં કોઈ કંઈક મસ્તી મજાક કરે તો એની સામે ગુસ્સો ન કરો એવું ના ચાલે. કડક ભાષામાં તમને મેસેજ દેતા આવડવો જ જોઈએ કે તમે જે કરો છો એ ખોટું છે ને હું ચલાવી નહીં લઉં, એ કહી જ દેવું જોઈએ. ગુસ્સાનો મતલબ હું એવો કરું છું કે જેમાં તમારું વ્યક્તિત્વ તમારા હાથમાં ન રહે, તમારી અંદર આવેશ આવી જાય અને ન બોલવાનું બોલાઈ જાય અને હાથ પગ તમારા ઉપડી જાય. આ બધા જ મમ્મી જે બનનારા છે બધાને ખાસ 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 મારે કહેવાનું કે તમારે ત્યાં સંતાન થાય એ પછી એ જ્યાં સુધી 3.5 વર્ષનું કે 3 વર્ષનું ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારનો ગુસ્સો તમારે એના પર કરવાનો નથી. ફિઝિકલ હર્ટ તો ભૂલી જ જાજો. 3.5 વર્ષનું સંતાન થાય, 3.5 કે 4 વર્ષનું, ફિઝિકલ હર્ટ નહીં. એને તમે સમજાવો એને, પણ એના પર ગુસ્સો ક્યારે ન કરો, કેમ કે તમે જે ગુસ્સો કરશો ને એ કોપી કરશે ને પછી એની અંદર વયો જશે અનકોન્શિયસ માઇન્ડમાં અને પછી જીવનભર એના આવ્યા કરશે ગુસ્સો. પછી હા તમને સારું લાગે સમાચાર હવે આપું કે 4 વર્ષ તમારું બાળક થઈ જાય 3.5 થી ઉપર, તે 11-12 વર્ષનું થાય ત્યાં સુધી તમારે જે પ્રસાદ દેવો એની છૂટ દેવાની, લેફ્ટ એન્ડ રાઈટ, પણ ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. કારણ કે તમને માં છો તો ખબર પડશે અમુક વખતે છોકરા છોકરી એવું વર્તન કરે કે અટકાવવા માટે એને પ્રસાદ આપવો જ પડે. અને હું બહુ દ્રઢપણે માનું છું કે અમે બધા મોટા મોટા જે બધા બેઠા છીએ એ બધાને ખબર છે કે જેણે જેણે ગુરુ પ્રસાદ ખાધો છે ને એ જ ચમકીને સફળ થયો છે. હું મારા જ શરૂ કરું. ભરપૂર માત્રામાં મેં મારા ગુરુજીનો પ્રસાદ ખાધો છે. હશે જેને ખબર છે કે એને ખાધો છે. ઘણી વાર સાક્ષી બન્યા હોય કે બરાબર છે મેં જોયા તમને મારતા હોય તમારા ગુરુજી, હાથમાં ફૂટપટ્ટી પડે, જ્યારે હોય ત્યારે ક્લાસની બહાર ઊભું રહેવાનું આવે. અને એક બેસ્ટ વસ્તુ એ કહું, આપણા સનાતન આપણા ધર્મની અંદર કેવું છે કે આપણે ત્યાં સજા થાય ને સજા એ પણ આપણા માટે સારી હતી. આજકાલના ટીચર્સને બીજાને તકલીફ કેવી છે, એ છોકરાઓને એ પ્રસાદી આપી શકતા નથી, ગુરુ બનીને ગુરુ પ્રસાદ ના આપી શકે કે સીસીટીવી કેમેરા રાખ્યા છે અને તમે પ્રસાદ આપો એટલે સીસીટીવી કેમેરાનો કોપી થાય ને પછી પોલીસમાં કેસ થાય ને કેટલી બધી માથાકૂટો થાય. પણ જ્યારે અમારા જે ટીચર હતા ને એ જ્યારે પ્રસાદ આપતા અમને ત્યાં શું કહેતા, ઉઠક બેઠક કરો. એ કેવી રીતે કરવાની, બે આમ પકડવાનું, નીચે બેસવાનું, ઊભું થવાનું, નીચે બેસવાનું, ઊભું થવાનું. આ તમે જોયું હશે, અમે તો કર્યું, તમે તો જોયું હશે, કે તમે કર્યું હોય તો ખબર નહીં. પણ અત્યારે હમણાં હું સૌરભ બત્રા નામનો એક બહુ વ્યક્તિ સરસ મજાનો છે યોગા શીખવાડે છે, ઓનલાઈન યોગા.
લગભગ 20 લાખ ઉપર એના ફોલોવર્સ છે. સૌરભ બત્રા ખૂબ સરસ કરાવે છે યોગા. હું 1 વર્ષથી એના યોગા એટેન્ડ કરું છું, મજા આવે, સરસ કરાવે છે. તો એ હમણાં બ્રેઇન માટેની એક એક્સરસાઇઝ કરાવે છે. મેં તો બ્રેઇન એક્સરસાઇઝ શું હશે, એટલે આ બે પકડો અને નીચે બેસો, ઊભા થાવ, નીચે બેસો, ઊભા થાવ. મેં તો અરે આ તો અમારા ટીચર અમે નાના ત્યાં બધું કરાવતા જ. આપણા ટીચરો આપણને જે સજા આપતા એ પણ કેટલી બધી યોગ્ય હતી એ આના બધી ખબર પડે. અત્યારે હવે એ યાદ કરીને નાના ત્યારે એ કર્યું હતું અને મોટા થયા પછી યોગામાં હવે આવ્યું કે બે આ કાનને ખેંચો, નીચે બેસો, ઊભા થાવ. બ્રેઇન તમારું યોગા, બ્રેઇન યોગા. તો કહેવાનો મતલબ છે કે આ બધી પરિસ્થિતિમાં તમારે શીખવા જેવું એ છે કે જીવનમાં જે પણ કંઈ બને એને સ્વીકારવાની વૃત્તિ જેટલી તમે ડેવલપ કરશો એટલો તમારા જીવનમાં ફાયદો થશે. સ્વીકારથી, બરાબર સૂત્ર લખી લે, તમારે નોટ પેન જે પણ લઈને બેઠા હોય લખાવું છું, આ સૂત્ર લખી લેજો. સ્વીકારથી શાંતિ અને અસ્વીકારથી અશાંતિ થશે ને થશે. સ્વીકારથી શાંતિ અને અસ્વીકારથી અશાંતિ. જો તમારે શાંતિ જોતી હોય, શાંતિને અનુભવ કરવો હોય તો સ્વીકારની વૃત્તિ તમે વધારજો. બરાબર, તો આ મુદ્દો જોયો. અને એ પછી આપણે આવી 3જા અધ્યાય ઉપર, 3rd ચેપ્ટર. આ સૂત્ર એટલા માટે કહું છું કે આ સૂત્ર તમારા જીવનમાં એટલું બધું ઉપયોગી થશે. અને જો આપણે અમુક તમે તો મને લાગે છે કે અમુક મહિનાઓ તમે મને સાંભળવાના જ છો, તો આ સૂત્ર મેં આપ્યું, તમને આમાં ક્યાંય પ્રોબ્લેમ થાય, કોઈ પ્રેક્ટિકલપણું ન લાગે કે મુશ્કેલી લાગે તો જરૂરથી મને ક્વેશ્ચન કરજો. તમારા બધા જ પ્રશ્નો જવાબ હું આપીશ. કારણ કે આ જ્યારે સૂત્રો હું આપતો હું ને તો પછી એની જવાબદારી મારી છે ને દરેક પૂર્વ પક્ષના સમાધાન કરવાની. તો સ્વીકારની વૃત્તિ વધારવાથી શાંતિ થાય છે. એ આપણે આ કર્મયોગના સંદર્ભમાં 2જા અધ્યાયમાં આપણે જોયું. હવે આપણે 3જા અધ્યાય ઉપર આવી. આ 2જો અધ્યાય અહીંયા પૂરો થયો, 3rd ચેપ્ટર, જેનું નામ છે કર્મયોગ. આ કર્મયોગ નામનું જે 3જું જે ચેપ્ટર છે, જેની અંદર 43 શ્લોક છે 3જા ચેપ્ટરમાં. આમ જુઓ ને તો 2જા ચેપ્ટરમાં અર્જુનના પ્રશ્નો અને ભગવાનનો જવાબ, એમાં ભગવાને સાંખ્યયોગ જ્ઞાનની ચર્ચા કરી લીધી, 25-30 જ્ઞાન. પછી જ્ઞાની પુરુષ કેવા હોય, સ્થિતપ્રજ્ઞ, એની ચર્ચા કરી લીધી. પછી જ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી એવા કર્મયોગની ચર્ચા કરી લીધી. તો બધી ચર્ચા મોટા ભાગની બધી પૂરી થઈ ગઈ. એટલે 2જો અધ્યાય પૂરો. એટલે લગભગ આપણને એવું લાગે કે ભગવદ્ ગીતા અહીંયા પૂરી થઈ. પણ 3જા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે. સૂત્ર શું છે આપણું? પ્રશ્ન કરશો તો કૃષ્ણ મળશે. પ્રશ્ન કરશો તો કૃષ્ણ મળશે. કારણ કે અર્જુને પ્રશ્ન કર્યા તો કૃષ્ણ ભગવાન એને યુદ્ધના મેદાનમાં ગુરુ રૂપે મળ્યા. કૃષ્ણ વંદે જગત ગુરુ. તો 3જા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન છે. અને એ જે અર્જુનનો જે પ્રશ્ન છે એ 2 શ્લોકમાં, પહેલા 2જા શ્લોકમાં અર્જુનના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય છે. અને એનું એનાલિસિસ તમને કહી દઉં, આપણે 2 રીતે જોઈએ. એક આપણે ઇન જનરલ એનાલિસિસ જોઈએ, પછી શ્લોક વાઇઝ એનાલિસિસ જોશું આપણે. તો ઇન જનરલ પહેલું જે એનાલિસિસ છે ને એમાં એવું છે, 1 થી 7 શ્લોક છે એ ઇન્ટ્રોડક્શન છે, અર્જુનના પ્રશ્નો છે અને એના સંદર્ભમાં ચર્ચાઓ આવે છે 1 થી 7 શ્લોકમાં 3જા અધ્યાયના. પછી 8 થી 20 શ્લોક છે એ કર્મયોગ માટેના શ્લોક છે 3જા અધ્યાયમાં, 8 થી 20 શ્લોક. પછી 22 થી 29 શ્લોક છે એ જ્ઞાનીની ડ્યુટી. ઇવન જ્ઞાની માટે પણ ભગવાન અહીંયા એનું કર્તવ્ય બતાવે કે જ્ઞાનીનું કર્તવ્ય શું છે, ડ્યુટી. એ ચર્ચા છે 22 થી 29માં શ્લોકમાં. પછી 30 થી 35નો શ્લોક છે એમાં ફરી પાછા કર્મયોગનું કન્ક્લુઝન ભગવાન કરે છે 30 થી 35માં. અને 36 થી 43માં અર્જુનના પ્રશ્નો ફરી પાછા આવે છે અને કર્મયોગમાં વિઘ્ન શું છે એ પૂછે છે અને ભગવાન એનો જવાબ આપે છે 36 થી 43માં શ્લોક સુધી. ફરીથી બોલી જાઉં છું, જે લખવામાં પાછળ રહી ગયો હોય. 1 થી 7માં ઇન્ટ્રોડક્શન, અર્જુનના પ્રશ્નો, જ્ઞાનયોગ શ્રેષ્ઠ કે કર્મયોગ શ્રેષ્ઠ, આવો અર્જુનનો પ્રશ્ન છે 1 થી 7 શ્લોકની અંદર. અને ભગવાન જવાબની શરૂઆત કરે છે. પછી 8 થી 20 શ્લોકમાં કર્મયોગની અલગ અલગ બધી યજ્ઞ ભાવનાની ચર્ચાઓ, જે જબરજસ્ત ટોપિક છે. સ્વાધ્યાય પરિવારમાં હું જતો
કારણ કે હું સ્વાધ્યાય પરિવારમાંથી જ આવું છું. તેમાં અમને યજ્ઞ ભાવના શીખવાડવામાં આવતી. તો એ યજ્ઞ ભાવના જે છે ને એની ચર્ચા અહીંયા આપણે 8 થી 20 શ્લોક સુધીમાં ચર્ચા ભગવાન કરે છે. પછી 22 થી 29 શ્લોકમાં જ્ઞાની પુરુષ જે હોય એનું કર્તવ્ય શું છે એની ચર્ચા છે. પછી 30 થી 35 કર્મયોગની પણ ચર્ચા ફરીથી ભગવાન ઉપાડે છે. અને 36 થી 43 શ્લોકમાં ફરી અર્જુન પ્રશ્ન કરે છે કે કર્મયોગમાં જે વિઘ્ન આવે એ વિઘ્ન કેવી રીતે દૂર થાય, અને ભગવાનનો જવાબ આપે છે. ભગવાન એને જવાબ આપે છે કે કર્મયોગમાં આવતા વિઘ્ન દૂર કેવી રીતે કરી શકાય. આ થયો આખો 3જા અધ્યાયનો સારાંશ. હવે આપણે એને થોડું ઊંડાણમાંથી જોવાનો પ્રયત્ન કરીએ કે પહેલા 2 શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન અર્જુનનો કેવો છે? જ્ઞાન યોગ શ્રેષ્ઠ કે કર્મયોગ? એટલા માટે કે ભગવાનને કર્મયોગની ચર્ચા પણ કરી. કર્મયોગ ચર્ચા બીજા અધ્યાયના કયા શ્લોકથી શરૂ કરવામાં આવે છે? કોઈને ખબર છે? કર્મયોગની ચર્ચા બીજા અધ્યાયમાં કયા શ્લોકથી શરૂ થઈ છે? મેં ભારપૂર્વક કીધું હતું, કોઈને યાદ છે? કર્મયોગની ચર્ચા ક્યાં? 38માં થોડાક 39 કરેક્ટ. 39 અંજનાબેન કહે છે 39માં શ્લોકથી ભગવાન કર્મયોગની ચર્ચા સ્ટાર્ટિંગ ઓપનિંગ કરે છે. 39માં શ્લોક. અને ભગવાન ત્યાં કહે છે કે કર્મયોગ બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. હવે હું તને કર્મયોગની વાત કરું છું અને એનાથી તારા કર્મ બંધનમાંથી તું મુક્ત થઈ જઈશ. 37માં શ્લોક છે એનો અર્ક છે, પણ શરૂઆત કરે 39માં શ્લોકથી. અને એ જે કર્મયોગની ચર્ચા જે છે એટલે ભગવાન કર્મયોગની ચર્ચા કરે કે કર્મયોગમાં આમ છે ને કર્મયોગમાં તેમ છે ને, પ્રસાદ બુદ્ધિ રાખો ને તમે કર્મ ભગવાનના ધ્યાનમાં રાખીને કરો, એ બધી ચર્ચા કરે ભગવાન. અને પછી ભગવાન જ્ઞાનની ચર્ચા કરે છે કે આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્મા તો તમારા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી જુદો છે. આ બધી ચર્ચાઓ કરે. એટલે અર્જુનને કન્ફ્યુઝન ઊભું થાય છે. પણ કન્ફ્યુઝન ઊભું થાય તો ગુરુને કન્ફ્યુઝન ઊભું થયા પછી પૂછાય કેવી રીતે એ આપણે બધાએ 3જા અધ્યાયમાં શીખવા જેવું છે. ભગવાન તમે મને કન્ફ્યુઝ કરો, જરા ક્લિયર કરીને કયો ને, આમ તે કહેવાતું હશે. એમ નથી કહેતો અર્જુન. ભગવાન અહીંયા 3જા અધ્યાયમાં શરૂઆતમાં કહે છે કે હે ભગવાન, વ્યામી શ્રેણવ વાક્યેન બુદ્ધિ મોહસી વમે તદેકમ વદ નિશ્ચિત્ય. વ્યામી શ્રેણવ વાક્ય, ભગવાન તમારા બંને વાક્યથી જાણે કે મારા મનની અંદર મોહ ઉત્પન્ન થાય છે. તમે તો બરાબર કહો છો પણ મને સમજાતું નથી. આઈ ડિડન્ટ ગેટ ઇટ. શું કહેવાય ઇંગ્લિશમાં? આઈ ડિડન્ટ ગેટ ઇટ. તમે કદાચ તમારી દ્રષ્ટિએ બરાબર સમજાવો છો પણ મને આ સમજાતું નથી. એટલે નમ્રતાપૂર્વક અર્જુન એ ભગવાનને કહે છે કે તમારા મત પ્રમાણે જો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું હોય તો પછી કેશવ શા માટે મને કર્મમાં નિયુક્ત કરો છો? હું તમને એમ કહું કે આ રસ્તો છે ને એ એવો સરસ છે. તમે કચ્છથી જામનગર જતા હો ને તો સુંદર મજાનો એક સીસી રોડ બન્યો છે. માળિયા મિયાણા વાળો રસ્તો કહેવાય. સીધો ધ્રોલ સુધી એવો સરસ મજાનો 4 લેન રસ્તો છે, 6 લેન રસ્તો, મસ્ત પાકો રસ્તો, વાહનો નહીં, ટ્રાફિક નહીં, સરસડાટ તમે વહી જાઓ જામનગર સુધી. પણ તમે આ બીજો થોડોક નબળો છે ને, તું આ રસ્તે જાજે. તમને તમારે શું પ્રશ્ન કરો? તમે વખાણ આના કરો છો અને કયો છો કે તું આ રસ્તે જા. વાય? શું કામ? આ ઘોર કર્મમાં મારે જવું નથી. મારે સંન્યાસ, એટલે મારે અર્જુનને છે કે મારે સંન્યાસ લેવો છે, મારે આ ઘોર કર્મમાં જવું નથી. ને તમે પાછા વખાણ જ્ઞાનના જ કરો છો કે ઓહો જ્ઞાન જેવું શ્રેષ્ઠ કાંઈ નથી અને જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. તો ભગવાન તમે વખાણ કરતા હો તો પછી મને એમાં જવાને બદલે કર્મમાં શું કામ મૂકો છો? તો મારે શું કરું? વખાણ જ્ઞાન ના કરો, મને કર્મમાં વાત કરો, તો મારે હવે શું કરું મને કયો? તમારો વખાણમાં મને છે કે ના જ્ઞાન તો શ્રેષ્ઠ છે, તમે મને કર્મમાં જોડો છો. એટલે કે છે શા માટે મને ઘોર કર્મમાં નિયુક્ત કરો છો? કેમ કે અર્જુનને યુદ્ધ નહોતું કરવું, અર્જુનને કર્મથી કોઈ વાંધો નહોતો. અર્જુનના મનમાં એને કહેવાય એસ્કેપિઝમ વૃત્તિ, ભાગેડું વૃત્તિ. ભાગીને લગ્ન કર્યા છે કે પૂછીને લગ્ન કર્યા છે? ભાગેડું વૃત્તિ ને એસ્કેપિઝમ.
અર્જુનના જીવનમાં એસ્કેપિઝમ હતું. એને એવું નહોતું કે બધાથી વૈરાગ આવી ગયો ને જ્ઞાનમાં લાગી ગયો ને એને ધ્યાનમાં રસ પડ્યો. ના 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 ના, અર્જુનને આ યુદ્ધ કરવામાં પોતાના સગાવાલા છે એની સામે યુદ્ધ કરવું પડે, અહીંયા એને વાંધો હતો. એટલે અર્જુને પૂછે છે કે ભગવાન તમે મને ઘોર કર્મમાં પ્રેરો છો તો બેટર છે કે મને જ્ઞાનમાં જવા દો. એ પ્રશ્ન અહીંયા પહેલા ને બીજા શ્લોકમાં પૂછે છે અને પછી ભગવાન જવાબ દેવાની શરૂઆત કરે છે. જો આમાં એવું છે, હું તમને પણ કહી દઉં. તમે એમ કહો કે સ્વામીજી જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, ભક્તિ યોગ છે, ધ્યાન યોગ છે, તો આમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો જ્ઞાન યોગ છે, તો બીજા બધા યોગની જરૂર શું છે? તો બેસ્ટ છે એ જ અમને દઈ દો ને જ્ઞાન યોગ. આ વસ્તુમાં થોડી ક્લેરિટીની જરૂર છે. જ્ઞાન યોગ શ્રેષ્ઠ કે કર્મયોગ શ્રેષ્ઠ, પ્રશ્ન જ તમારો ખોટો છે. અચ્છા મને કહો, બોર્ડમાં 2 ધોરણ આવે ગુજરાત બોર્ડમાં, 10મું અને 12મું. એ બંનેમાંથી શ્રેષ્ઠ ધોરણ કયું કહી દો મને. એ ભાઈ આમાં શ્રેષ્ઠ ને કનિષ્ઠ કાંઈ નથી. આમાં પહેલો 10મું કરો તો તમે 12મું કરી શકો. 10મું તો કરવું જ પડે તો તમે 12માં જઈ શકો. 12માં જાઓ તો તમે કોલેજમાં જઈ શકો. શ્રેષ્ઠ કે કનિષ્ઠ કાંઈ નથી. આ તો કોના જેવું છે ખબર છે? કોઈ પૂછે કે ભાઈ મેડિકલના સ્ટોર ઉપર જાય, મેડિકલના તમારા મિત્રના જાય નખત્રાણામાં, ત્યાં જઈને કયો કે ભાઈ આ તમારી દુકાનમાં જે હારામાં હારી દવા હોય ને મને આપી દે. ભાઈ હારામાં, ભાઈ એમાં હતા મારા ભાઈ બેઠા, એવી દવા મને આપ જે તમારી પાસે ભલે મોંઘી હોય, હું લોન લઈને પણ દવા લઈશ, પણ બેસ્ટ દવા મને મેડિકલ સ્ટોરમાંથી આવ. મેડિકલ સ્ટોર વાળા શું કહેશે? એમ કે તમને રોગ શું છે, જેવો રોગ એવી દવા. જો તમારા જીવનમાં કર્મયોગ થઈ ગયો હોય, તમારા જીવનમાં પ્રસાદ બુદ્ધિ પાકી થઈ ગઈ હોય, તમે સ્વીકાર કરી શકતા હો ને તમે રિએક્ટ ન કરતા હો, તો તમે આવી જાઓ જ્ઞાનમાં. વૈરાગ્ય હોય અને સ્વીકાર બુદ્ધિ હોય અને મેચ્યોરિટી હોય, પરિપક્વ હોય તો મોસ્ટ વેલકમ, આવો જ્ઞાનમાં. પણ જો એ ન હોય તો હજી તમારે પક્વ થવાની જરૂર છે. એટલે ભગવાન એના જવાબ જે આપશે ને, જવાબ એવો આપશે કે ભાઈ કર્મ યોગ છે ને તું એનો અધિકારી છે. જે વ્યક્તિ જેનો અધિકારી હોય ને એના માટે શ્રેષ્ઠ કહેવાય. એટલે ભગવાન અહીંયા કર્મયોગની ચર્ચા કરશે અને જે આપણે નેક્સ્ટ ક્લાસમાં, કારણ કે આજે પણ તમારા પ્રશ્નો છે. દુખાવો, હા દુખાવો શું છે? કરેક્ટ. તમને પેટમાં શેનું દુખે છે કયો તો એ પ્રમાણે દવા મળે. એના માટે કંઈ બહુ મોટી દવા લેવાની જરૂર નથી. એક નાની તમારે પેરાસિટામોલ આપી દો, વાત થઈ ગઈ પૂરી. ધેટ્સ ઓલ. તમને પેટમાં શેનું દુખે છે? કેન્સર બેન્સર હોય તો એની દવા જુદી હોય ને, એ બધી મોંઘી ને એ બધું હોય. નાનો રોગ હોય તો નાની દવા હોય. તમારે દવા જ ન ખાવી હોય ને સંપૂર્ણ દવામાંથી મુક્ત થવું હોય તો તમારે નિયમિત રીતે ભગવદ્ ગીતા ભણવી પડે ભાઈ. નીચે બેસીને ભગવદ્ ગીતા ગુરુ પાસે ભણવી પડે. તો અમે ભણ્યા ને અમારે જીવનમાં થયું. તો હવે આપણે અત્યારે અહીં અટકાવશું, કારણ કે મારે આજે જવાનું છે ગાંધીધામ. તો ત્યાં અમારે હિન્દુ સંમેલન છે, એમાં વક્તા તરીકે હું જવાનો છું. તો અત્યારે આપણે અટકીએ છીએ. તમારા પ્રશ્નો આજે નહીં લઈ શકું અને અટક્યું છું, પણ એવું નથી કે તમારા લોકોની જે માંગણી હતી, ગઈકાલે મેં વાત કરી હતી કે 1-2 ક્લાસ નહીં પણ રોજે રોજ અમને ક્લાસ મળે. તો આવતીકાલ રવિવાર છે. તમને બધાને ખાસ કહું, મેં આની પહેલાં પણ કીધું કે તમને એમાં સમજાય ન સમજાય, રસ પડે ન પડે, આવતીકાલે ઉપનિષદનો ક્લાસ છે. કારણ કે ઉપનિષદ જે જ્ઞાન છે ને એ અંતિમ જ્ઞાન છે, લાસ્ટ. જીવનમાં અંતિમ જે જ્ઞાન હોય ને, જેને આપણે જ્ઞાન યોગ કહેવાય, એની ચર્ચા આવતીકાલે અમે કરવાનો છું. ને ટોપિક છે તત્વમસી, તે બ્રહ્મ તું છો, એના વિશે ચર્ચા ચાલવાની છે. તો તમારે બધાએ તો નિમિત્ત બનવાનું છે. તમારે ખાલી તેમાં બેસવાનું જ છે. ભલે તમને ઊંઘ આવી જાય તોય મને વાંધો નથી, તમારો વિડીયો બંધ રાખજો બસ. તમે ઊંઘ આવે તો ભલે ઊંઘ આવે, પણ કાલે 10:30 વાગે વૈદિક ચેન્ટિંગ થશે અહીંયા, 10:30 થી 11 અને 11 થી 12:30, 12:15 સુધી એ ટોપિક ચાલશે. તત્વમસીનો છાંદોગ્ય ઉપનિષદ ચાલે છે. તો એમાં તમને બધાને નિમંત્રણ છે. આજે ગ્રુપમાં તમને લિંક પણ આવશે, કારણ કે આ લિંક તો માતાને પાઠશાળાનું છે. અમારી પોતાનું એક અમારું ઝૂમ મિટિંગ છે, એની લિંક છે સ્પેશિયલ, એ ગ્રુપમાં અમે મૂકતા હોઈએ છીએ.
તો તમે જે બધા ઓલા બેન જયશ્રીબેનને તમારા નંબર લખાવ્યા છે ગ્રુપમાં, એમાં લિંક આવી જશે. તો આવતીકાલે 10:30 વાગે એમાં મળશું, અને પછી સોમવારે રાતના 8:30 વાગે 9 વાગે મળશું. આપણે ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય ચાલે છે. યંગસ્ટરનું ગ્રુપ, છોકરા છોકરી બધા ભણવા આવે છે, 40-50 છોકરાઓ બધા આવે છે ભણવા. તો એનો ક્લાસ હશે સોમવારે રાત્રિના. તો એવી રીતે બીજા બધા ક્લાસમાં પણ તમે જોઈન થઈ જાજો, તો તમને લોકોને જેટલો સત્સંગ થાય એટલો સારો. તો અહીં આપણે અટકીએ. આવતા શુક્રવારે આપણે 3જા અધ્યાયની ચર્ચા કરીને આગળ વધશું. આપણે 3જા અધ્યાયના 3જા શ્લોકથી ચર્ચાને આગળ લઈ જશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ધન્યવાદ. સ્વામીજીએ પોતાનો કિંમતી સમય આપી અને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાનરૂપી અમૃત આપણને પીરસ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બધા બહેનોએ અવશ્ય પોતાની ડાયરીમાં પણ એને નોંધ કર્યું હશે. આવો આપણે શાંતિ પાઠ કરીશું. સોમવારે 4 વાગે એક્ટિવિટીના ક્લાસમાં સમયસર જોડાઈ જઈશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગ્વાં શાંતિઃ પૃથ્વીઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વાં શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ.